સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મતદારો જે છે વહેલી સવારથી મતદાન કરવા આવી રહ્યા છે। મહિલાઓ પણ વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથક ઉપર જઈ રહ્યા છે। વાત કરીશું શું કહેશો જે પ્રમાણે મતદાન કર્યું છે આપે, અને સાથે જ વાત કરવામાં આવે વધુમાં વધુ મતદાન માટે મહિલાઓને શું અપીલ કરશો? મહિલાઓને હું એ અપીલ કરીશ કે પોતાના મતનો અધિકાર સમજી અને વધારેમાં વધારે મતદાન થાય એવી દરેકનું અપીલ કરવા માગું છું। અને નાના છોકરાઓ જે આ વર્ષે મતદાન માટે એલિજિબલ થયા છે એમને બી વિનંતી કરું છું કે દરેક જણ પોતાના મતનો અધિકાર સમજી અને મતદાન કરવા આવે। ચોક્કસ મતદાન કરવું કેટલું જરૂરી છે, અને સાથે જ જ્યારે નવો બદલાવ લાવવો હોય કે પછી અન્ય શહેરના વિકાસ માટે કેટલું જરૂરી છે, અને આપ શું કહેશો મહિલા તરીકે? મતદાન આપવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે, જેવા કે રિવરફ્રન્ટ છે કે બીજા અનેક ફાયદાઓ મળ્યા છે, અને આપણો હક છે જે આપણે જરૂરથી આપવો જોઈએ। અને લેડીઝોએ આપણે ઘરના કામ છોડીને બી પહેલાં વોટિંગ કરવું જોઈએ, જેથી આપણા જોઈને બી બીજા લોકો બી ફટાફટ વોટિંગ કરવા આવી શકે। ચોક્કસ મહિલાઓ બુઝુર્ગો પણ જે કહી શકાય કે મતદાન કરતા હોય છે, ત્યારે મહિલાઓ કારણ કે તેમને તો જુદી જુદી રીતે ઘરના કામ પણ હોય છે, તે કાઢીને પણ જે કહી શકાય કે તેઓ મતદાન કરવા આવતા હોય છે। ત્યારે શું કહેશો ઘરના કામ પરંતુ વહેલી સવારે મતદાન? ઘરના કામ તો પછી બી થવાના છે, પણ પહેલાં મતદાન આપણે આપી દે, આપણી ફરજ પૂરી કરીએ, આપણી જવાબદારી છે। ચોક્કસ મહિલાઓ દ્વારા પણ મતદાન કરવામાં આવી રહ્યું છે, અને સાથે જ અન્ય લોકો કે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। શું કહેશો આપે મતદાન કર્યું છે, અને શું કહેશો લોકો વધુ મતદાન થાય એના માટે શું અપીલ? અને મતદાન રેગ્યુલર કરો, મતદાન કરો અને તમારા દેશ માટે સારું છે। ચોક્કસ તો મતદાન મથક ઉપર જઈને લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી મહિલાઓ પણ અપીલ કરી રહી છે, સાથે જ ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે છે તે પણ અપીલ કરી રહ્યા છે। કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।